થેન્ક યુ સાગર સર. મારો અવાજ આવે છે? ક્લિયર છે? થેન્ક યુ સાગર સર કે આટલા માણસો વચ્ચે મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું પોલીસ ખાતાની અંદર 40 વર્ષની સર્વિસ કરી. મેં કોન્સ્ટેબલ થી ભરતી થઈ અને પીએસઆઈ થી અમરેલી થી રિટાયર થયો. રિટાયર થયા પછી હું તો આમ તેમ રીલું બધી જોતો ઓલું કરતો. એમાં એક દિવસ સાગર સરની રીલ જોઈ અને મેં ફોર્મ એપ્લાય કર્યું, એન્ટ્રી લીધી, ઓલું કર્યું. મેં મારું સાઇન અપ કરી અને મેં મારું લેવલ કર્યું અને લેવલ અપ કરી 2cc પાસ કરી અને અત્યારે હું સારું અર્નિંગ કરી રહ્યો છું. અને મારે જયારે આની અંદર એન્ટ્રી લેવાની વાત હતી કે મારે જયારે આમાં દાખલ થવાનું હતું, હું પોલીસ ખાતામાં નોકરી કરવા છતાંય પણ મને થોડાક એવા ડાઉટ હતા કે આની અંદર ક્યાંય ફ્રોડ થઈ ના જાય. કેમ કે અત્યારે ફ્રોડ થતું, ઓનલાઈન ફ્રોડ બહુ થાય છે. જેથી કરીને પછી હું અહીંયા ગોંડલ સાયબર પોલીસ સ્ટેશન ખુદ પોલીસ સ્ટેશન જઈ અને સાયબર ક્રાઇમની જે વેબસાઇટ છે એની માથે ખુદ બેઠો અને એની માથે બેસી અને 3 કલાક સુધી મેં ફોરએવર કંપનીને પૂરેપૂરી જોયું, જાચ્યું, ખંગાયું. બરોબર. અને ખંગાયા પછી હું મારા અનુભવથી એવું 100% તમને કહી શકું કે 1% ફ્રોડ નહીં થાય. હું જવાબદારીપૂર્વક કહું છું. અને વાત રહી બીજી કે આજ કામ કરવાની, સાહેબે કીધું કે કામ, બરોબર, તો કામ તો છે ને કોઈ પણ બધાને કરવું જ પડે ભાઈ. દુલાભાઈ આ કાગની એક છે ને પંક્તિ છે, બરોબર, કે વિપત પડે ના વલખીએ ને વલખે વિપત નો જાય. વિપત પડે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય. બરોબર. માણસને કામ કરવું પડે. કામ કરે ઈ જ તે ઉતરું વિપત્તિમાંથી નીકળી શકે. એટલે કામ તમે કરશો તો 100% વિપત્તિમાંથી નીકળી જશો. અને વિપત્તિ છે એ પ્રગતિની નિશાની છે એવું સૂત્ર મેં વાંચેલું છે. એટલે વિપત્તિ આવે તો પ્રગતિ સાથે લાવે. અને લક્ષ્ય હંમેશા એવું હોવું જોઈએ કે કૃષ્ણ ભગવાને જયારે અર્જુનને અને એને જયારે મત્સ્યધન થયો, જયારે માછલી આંખ વીંધી, એ ટાઈમની મારી પાસે બધા રાજાઓને બધાને જે ઓલા તેને પૂછ્યું હતું કૃષ્ણ ભગવાન કે તમને શું દેખાય છે? તો ઘણા એમ કીધું પાણી દેખાય છે, ઘણા એમ કીધું પૃથ્વી દેખાય છે, ઘણા એમ કીધું માછલી દેખાય છે. ત્યારે અર્જુનને ઉતરું પૂછ્યું ને ત્યારે અર્જુને એવું કીધું હતું કે મને તો માછલીની આંખ દેખાય છે. તો લક્ષ્ય આપણું એવું હોવું જોઈએ કે માછલીની આંખ જ દેખાય, મને ફોરએવર દેખાય છે. એટલે મને તો પૂરેપૂરું દેખાય જ છે કે ફોરએવરમાં કે નહીં, આની અંદર તમારી પ્રગતિ છે ને છે જ. તમે પ્રગતિ કરી શકવાના છો. બરોબર. અને સાહેબે એક બીજો આગળ દાખલો સારો દીધો કે વધે તો ચોખાના ભાવ વધે, દાળના ભાવ વધે, કુટુંબ વધે, ઉંમર વધે, પણ સાહેબ જો કામ ન કરીને તો બાપાની ટોકરી વધે, કાંઈ ન વધે. બરોબર. કામ કરવું પડે, કામ કર્યા વગર કાંઈ ન વધે. એટલે બધાએ હું તો લેવલઅપ કરો, 2cc પાસ કરો અને બધાએ હું તો છે ને આગળ વધો. અમારો પૂરેપૂરો સાથ છે. ક્યાંય પણ તમે અટકતા હો તો ગમે ત્યારે મને યાદ કરજો. હું તમારી આરો સપોર્ટમાં ઉભો છું. જય હિન્દ, જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ. હવે સાહેબને સાંભળીને મને પણ એ વસ્તુ યાદ આવી ગઈ જયારે હું ભણતો હતો ત્યારે જે વસ્તુ કહેવાતી હતી, બરોબર, વિપત પડે ના વલખીએ વલખે વિપત ના જાય, વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપત ને ખાય. વાત 100% સાચી છે. પણ કહેવાય એટલું માંગીશ કે હવે આનાથી વિશેષ તો દાખલો શું હોય, બરોબર છે. અને આનાથી આ બધું જોવા છતાંય જો માણસના મગજમાં કે શક રહી જતો હોય ને તો એ શકની કોઈ દવા નથી. દુનિયામાં બધી જ ચીજોની દવા બનેલી છે. મેં તમને કીધું એમ મગજની ને શકની કોઈ દવા હોતી જ નથી. એ આપણે જાતે જ દૂર કરવો પડે અને કાં તો વિશ્વાસ કરવો પડે. ભગવાનને આપણે જોયેલા નથી, માનીએ છીએ, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે. તમારે આગળ વધવું છે. બધી વાતો શોર્ટમાં સાહેબે કહી દીધી, પણ તમારે લેવલઅપ કરવું છે.